લાઈ ભાઈને ફોન કરી દઉં, રક્ષાબંધન આવે છે તો. ખુશી એના ભાઈ યોગેશને ફોન કરે છે. હેલો હા બેન, જય શ્રી કૃષ્ણ. ભાઈ, આ વખતે હું બહુ જ ખુશ છું કારણ કે તું રક્ષાબંધન ઉપર ઘરે આવવાનો છે ને. આ વખતની રક્ષાબંધન તો ઘણી સ્પેશિયલ છે, કારણ કે ગયા વખતે હું નહોતો આવી શક્યો, એટલે મેં આ વખતે 6 મહિના પહેલા જ રજાની પરમિશન લઈ લીધી છે. તે દિવસે ઉગતા સૂર્યની સાથે જ તારો વેલો ઘરના આંગણાની બહાર ઊભો છે, એ મારું વચન છે. તો ચાલ હવે ફોન મૂકું, મારે ડ્યુટી પર જવાનો સમય થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. બેન ખૂબ જ ખુશ થઈ જાય છે. ચાલ મમ્મી, આપણે બજારમાં જઈને જલ્દી ભાઈ માટે રાખડી લઈ આવે. મારે હમણાં જ ફોનમાં વાત થઈ, આ રક્ષાબંધન પર ઘરે આવવાનો છે. ખુશી અને એના મમ્મી રાખડી લઈ રહ્યા છે. ભાઈ ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે અને બેન માટે લીધેલી તમામ ગિફ્ટ એક બેગમાં પેક કરે છે. જી સર. તમામ રજા કેન્સલ કરવામાં આવે છે. બધાને તાત્કાલિક ફરજ પર હાજર થવાનું છે. જી સર. યોગેશની રજા કેન્સલ થતા એ ફરજ પર પાછો જાય છે. ચાલ તું રક્ષાબંધનની થાળી સજાવી લે. ભાઈ આવતો જશે, હું ભાઈ માટે ખીર બનાવી લઉં. ખબર આવી રહી છે કે આર્મી કેમ્પ પર હુમલો થતા આપણા આર્મીના 9 જવાનો શહીદ થયા છે. કોણ કોણ જવાનો શહીદ થયા છે તેમના નામ થોડીક જ વારમાં અમે તમને જણાવીએ છીએ. બેન સતત ઘરના બારણા સામે જોયા કરે છે. સમય જતાં બહેનનું મન થોડું વિચલિત થઈ જાય છે, પરંતુ ચહેરા પર ભાઈને આવવાની ખુશીનું માત તેના કરતાં ઘણું જ વધારે છે. શહીદ થયેલા તમામ જવાનોના નામ સામે આવી રહ્યા છે, જેમાં યોગેશ મિશ્રા, રાહુલ શર્મા, તેજસ વાસ્તવ, શૈલેષ ટાંગ, ચરણસિંહ સોઢી, તારક ત્રિપાઠી, નવલસિંહ બત્રા, સુનિંદર ત્રિપાઠી અને યોગેશ રાઠોડ. કોણ? નમસ્તે, હું યોગેશનો ફ્રેન્ડ બ્લિજરસ. હું ફરજ પર સાથે હતો. આવો. તમે ક્યારથી સાથે હતા? તમે એકબીજાને કઈ રીતે ઓળખો છો? યોગેશને હું ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. બહુ જ બહાદુર છોકરો હતો. અમે ખાસ ફ્રેન્ડ હતા. એ દિવસે તમને મળવા માટે બહુ જ એક્સાઇટેડ હતો. એ દિવસે તમને આપવા માટે આ બેગને તૈયાર કરેલું. બે અમે પણ તમારા ભાઈ જ છીએ. ગમે ત્યારે જરૂર પડે કોલ કરી શકે છે. ચલો ભાઈ, ચાલો. એક મિનિટ. ખુશી યોગેશ માટે લીધેલી રાખડી લઈને આવે છે. અરે નાના, અરે
ચલો ચાલો. એટલે મેં આ વખતે 6 મહિના પહેલા જ રજાની પરમિશન લઈ લીધી. એ દિવસે ઉગતા સૂર્યની સાથે જ તારો વેલો ઘરના આંગણાની બહાર ઊભો હશે. ચાલ મમ્મી આપણે બજારમાં જઈને જલ્દી ભાઈ માટે રાખડી લઈ આવે. મારે હમણાં જ ફોનમાં વાત થઈ આ રક્ષાબંધન પર ઘરે આવવાનો છે.